રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ બધાને. તો કેમ છે બધા? ચલો, તો ગઈકાલનું કામ અધૂરું હતું ગાર્ડનમાં, જે કૂસો બધો સાફ કરવાનો હતો. તો મેં રહેવા દીધો હતો કેમ કે ત્યાં તડકો બહુ હતો, તો મૂકીને બીજી જગ્યાએ સાફ કર્યું. તો આજે બધીમાં ક્લીન કરવાનું છે. તમે એક બાસ્યું પણ લેતી જાઉં કૂસો ભરવા માટે, બધું કચરો. ઓહો, ને અમારે રાસબરી એક દિવસે એટલી બધી મોટી થતી, કેમ કે બધા કહેતા કે રોજ રાસબરી કેમ બતાવતા હશે વિડીયોમાં, પણ રાસબરીને ખાલી એક દિવસમાં થોડો કેમેરો ઉપર થઈ ગયો. એક દિવસમાં રાસબરી પાકી જાય છે. તો આ તે દિવસે ફૂલ બતાવ્યા હતા, તો આખી ડાયરમાં રાસબરી આવી ગઈ છે અને બધી પાકી ગઈ છે. એક તો બહુ પાકી ગઈ છે, તો અને ઝાડ પણ આખું નમી ગયું. બહુ રાસબરી આવી છે એટલે, અને બધામાં માખી પણ, મધમાખી બહુ આવી ગઈ છે ફૂલ આવ્યા છે એટલે. ચાલો, તો જે કામ છે તે કરવા જઈએ. તો જવાનું છે ત્યાં લાસ્ટમાં. કાલે બધા ધાણા કપાઈ ગયા અને ધાણા ગેરેજમાં અંદર મૂકી દીધા છે. પેલા મેથીને તેના ઉપર જ પગ પડી ગયો મારાથી. ચાલો, મેં પેલા ને રાતનો કદાચ વરસાદ આવી ગયેલ છે એટલે બધામાં પાણી છે અને બધું પોછું થઈ ગયું છે. ઘાસમાં પણ પાણી છે. ને કીડી પણ અહીંયા બહુ ધૂળ કાઢે છે ગાર્ડનમાં. ઠંડી નથી. આજે આ ફિનિશ કરી નાખીએ, નકર બહુ મોટું થઈ જાય તો એનું બીજ થઈ જાય બધામાં, અને ઝીણા બધામાં ઉગી ગયું છે ને પણ આપણે આવી રીતે કરી નાખીએ એટલે મરી જાય. દાંતડી બધામાં મારી દઉં. તો અહીંયા ટમેટી પણ ઉગીશ બે, પણ ટમેટા કઈ દિવસે આવી છે ખબર નથી. હવે તો ઠંડુ થઈ જાય તો ટમેટા નહીં આવે, કેમ કે ઠંડીના ટમેટા પાકી જાય છે એકદમ પીળા. મેથી પણ બહુ છે. મેથીનો અલગ કૂસો અલગ કરી નાખું છું, મેથીનો અલગ કરી નાખું છું. તો એટલી બધી એમાં મેથી છે હિંગુવાળી, તો એને આપણે તડકે નાખી છે ત્યાં સુકવવા માટે. કેમ કે આ સાઈડ તડકો બહુ લાગે એટલા માટે જલ્દી બીજ આવી જાય છે મેથીના. ફાઇનલી એક જગ્યા ક્લીન થઈ ગઈ છે. એટલું અહીંથી આમ તો એમાં ધાણા કે મેથી વાવવાનું છે અને હવે ક્લીન કરવાનું છે. અહીંયા તો કંઈ વાવવાનું નથી, બસ ખાલી ક્લીન કરી નાખવાનું છે. કેમ કે બહુ ધરતીમાં બહુ ફાટી ગયું છે ને પાણી પાવાનું પણ બહુ માથાકૂટ થાય છે. એટલું બધું ફાટી ગયું છે, તો પછી ખાલી ધાણા કાપી અને ક્લીન કરવાનું છે.
બધી ફૂકાઈ જશે ને બધા કાઢી નાખવાના. કાપી લીધા છે, ક્લીન કરવાનું છે. ધાણા પેલા વાવટાણે કરવાનું, કાઢવાનું. તો ભાઈ અહીંયા ગાજર પણ છે અને એમાં સાથે ડુંગળી બહુ બધી છે, ઝીણી ઝીણી. તો આજે ડુંગળીને પણ ઉપાડી નાખીએ અને મમ્મીને ઘેર આપી દેવું. મમ્મી એને ખાય તો ખાઈ જાય. બહુ ઝીણી ઝીણી ડુંગળી છે, કેમ કે ડુંગળીના બી નાખ્યા હતા. એટલી ડુંગળી છે. એકલી ડુંગળીનું શાક કરીને ખાતા હોય તો ખાઈ જાય. અને એમાં ગાજર પણ છે, તો આપણે ચાલો ગાજરની ચેક કરીએ કે કેવા ગાજર થયા છે. ખેતરમાં બી ગાજરના નાખ્યા હતા. લાસ્ટ યર પણ હતા, પહળી ગયા હતા. તો અમારા ગાર્ડનમાં આ ગાજર નીકળ્યા. ધીયા સાસ્ત્યો હે. શું કરો હે? તો નાના છે. તો લાવ આ ગાજર ઉપાડવાનું સારું લાવી દીધી. ધોવું પડીએ તો ભાઈ બહુ હજી ગાજર થયા બેઠા જ નથી. અહીંયા મોટું છે આ ઝાડ ગાજરનું, તો મોટું હશે. ચાલો નહીં એના ઝાડ મોટા એ એટલા જ ગાજર છે. તમારે અહીંયા હા ગાજર થોડું કહેવાય. અહીં બીજું પણ છે, ઉપાડીએ. મિની ગાજર છે. ક્યાર ના ઉગ્યો, બહુ ટાઈમ થઈ ગયો. કેટલા મહિના થઈ ગયા? 3 મહિના. ઉપડા નહીં. ચાલો બધી તૂટી ગયા. તો હવે ડુંગળી ત્યાં બધીમાં બહુ પડી છે. તમે કુસો પડતી એ ને અમારે અહીંયા ધૂળ ઉડાડવાનું ચાલુ થઈ ગયું છે. એ નાખો ક્લીન કરી નાખીએ. પાછું અડધું ક્લીન થઈ ગયું, 2 જગ્યા ક્લીન થઈ ગયું અને ત્રીજી જગ્યાએ ક્લીન કરવા બેઠા છે. આ અડધા ધાણા કાપી નાખેલા છે, બધા ઉપાડવાના છે. હા આ બે લઈ લે, આ નાખી દે બિનમાં. આટલા મોટા ગાજર એ બહુ ટાઈમ થઈ ગયો, ખબર નહીં વરસાદ પાણીના લીધે થયેલ નથી લાગે. હા એ તો ડુંગળી છે, દીદી લઈ ગઈ. આપણે અહીંયા ડુંગળી બહુ બધી સાગડી ઉપાડીએ છો. ટ્રી બધીમાં ડુંગળી. હા નાનું ડુંગળી છે. બેબી વન કાં લઈ જાય? ડુંગળી લઈને કાં જઈશ તું? ખાતી નહીં હો, આપણે ખાતા નથી. ભાઈ સાસથી ધ્યાન છે ભાઈ ધ્યાન છે ને ઝાડવું મળ્યું ને શું કરીશ? તને ડુંગળી વીણવા કીધું તો અમારે ધ્યાનચીને ડુંગળી મળી ગઈ. નાની એવી બેબી વન કા ધ્યાનચી જેટલી સસ્તીમાં વીણે. સસ્તી તો તારા નખોમાં ધૂળ ભરાઈ જાય. એમાં કાંટારું ઝાડ હોય તો ખુજલી વાળું સોટી જાય કડીએ એને. હું ના બીજા મેન મેડમ આ શું કરે? એમ આપણે કરવું નથી. ડુંગળી વીણ. હા તું વીણ તો હાલ તો એ પાકી ગઈ ઓલરેડી. એટલા મહિનાથી નહીં પાકી હતી તો પછી પાકવા દઈ. પછી ના દાટેસ તો બધીમાં અમે ક્લીન કરવાની છે. આખું હારક આમ બધીમાં. પાછું ના દાટીને પાછું કાઢી નાખ્યું. ચાલો તો આપણું કામ પાછું શરૂ કરી દઈએ. આજે તો મોટું ઝાડની ચામડી પૂછડી કાઢી સળગાવવા માટે કામ રાખીએ. સડી ગયું છે એકદમ અને દાંતેડેથી ઉસકે તો નીકળી જાય છે.
ચૂલો હરગાવવા માટે કામ લાગી જાય. તો આખું સુકાઈ જ ગયું છે હવે, અને તેમાં જંતુ થઈ જાય છે બધામાં. સ્ટ્રોબેરી પણ નીકળી આવી, તો આટલી મોટી સાઈઝ નીકળી આવી છે. આખું જ ખુલ્લું થઈ જાય ધીરે ધીરે, કેમ કે સુકાઈ ગયું છે. આજે થોડીક કાઢી નાખી અને બીજે દિવસે પાછી કર્યું. આપણું અહીંયા બધું આખું હારક ક્લીન થઈ ગયું છે. આજે મસ્તીનું ક્લીન થઈ ગયું. હવે ધાણા મેથી વાવવાનું છે, તો બધું ક્લીન કરી નાખ્યું. કચરો ભર્યો છે, બાસિયામાં નાખવા જવાનું છે ખૂણામાં. અને અહીંયા પણ થોડુંક ક્લીન કરવાનું બાકી રહી ગયું છે. અને હવે જમવાનું બનાવવાનો ટાઈમે થઈ ગયો છે, તો પછી હવે જમવાનું બનાવવા નીકળી જામ. નકર કામ કરવા બેઠ્યું તો પછી અહીંયા કામ જ થાય કરીએ. કામ કરતાં કરતાં કામ કરવાનું સારું લાગે, ઉઠવાનો ટાઈમ થાય જ નહીં. ના ઝાડનું મૂળ પણ બહુ છે એટલે નીકળે નહીં. ઝાડ સુકાઈ ગયું છે હવે તો મોટું, એમને જ રહેવા દીધું છે. ફાઇનલી તો એટલું બધું ક્લીન થઈ ગયું છે. આ ડુંગળી પણ ધોવાની છે. આ બધું ક્લીન થઈ ગયું. અને અહીંયા દૂધીના ઝાડ નવા વાવી દીધા છે. ઉગ્યા હતા તો ખબર નહીં દૂધી આવે કે નહીં આવે. અને બધામાં ટમેટી હતી તે રહેવા દીધી છે. આ બધું ક્લીન થઈ ગયું અને એટલો બધો કચરો નીકળ્યો છે. ચાલો કચરો નાખી આવીએ પહેલાં. અને ડુંગળી ધોવાનું ચાલુ કરી દીધું છે. ધોઈ નાખીએ ને તડકે પછી નાખી દઈએ. બહુ ધૂળવાળી છે, લીલી છતાં. એક કિલા જેટલી ડુંગળી હે, નાની નાની. ગાજર પણ છે આમાં. કોણ ખાવું? ટેસ્ટ હતું ગાજરમાં? એ બધી નાથી કપડા અંદર લઈ જવાના છે. બહુ એને ઉપર નાખવાની ના મૂરિયા ધોઈ જાય બાપા, એટલે તમે નીચે મૂકી રાખી હતી. ફાઇનલી ગાર્ડનનું કામ પતી ગયું, પણ ડુંગળી ધોઈ તો બહુ સ્મેલ આવે છે ડુંગળીવાળા હાથેથી. તો મેં સંતરું લીધું. સંતરું લઈને પહેલાં થોડુંક ઘી નાખું અને રસોઈ પછી બનાવવા. અને અહીંયા આ એક મસ્ત લિક્વિડ લીધી છે, સ્મેલ બહુ સારી આવે છે. તો 1 મિનિટ સુધી ધોઈએ હાથ, સ્મેલ ના આવી જાય હાથમાંથી. કેમ કે પાણી નાખીને ઘસીને ઝારીવાળામાં ધોઈ એટલે વધારે સ્મેલ આવી છે. અમે થોડી વાર બહાર ગઈ હતી એટલે ટીવીનું રિમોટને હટાડી દીધું હતું. કેમ કે આખો દિવસ ઘેરે છે તો પછી આખો દિવસ જોઈએ, એટલે અમુક કલાક માટે ટીવીનું રિમોટને હટાડી દેવાનું ના છોકરા માટે. ચાલો જમવાનું તો ડિસાઈડ થઈ ગયું હતું, તો બનાવી પણ નાખ્યું. મમ્મીની સાથે વાત કરતાં કરતાં ફોનમાં. સીટી પડી જાય પછી આપણે વાત કરવાનું ચાલુ કરીએ. ચાલો તો આપણું જમવામાં મગ અને ભાત બનાવી નાખ્યું છે. ને હવે બનાવવાનું છે રીંગણાનો સંભારો. તો કોને કોને રીંગણાનો સંભારો બનાવતા આવડે છે ને ભાવે છે તે કોમેન્ટ કરજો. તો આપણે અહીંયા રીંગણાનો સંભારો બનાવવા માટે લાંબા લાંબા પીસ કાપી અને રેડી કરી રાખ્યા છે. અને મીઠો લીમડો પણ એમાં નાખી દીધો છે બધું. ચાલો બરાબર બતાવી દઈએ. અને જેવા આપણે સંભારા માટે મરચાં મોરીએ તેવા મરચાં અને આયદું તો આપણે હવે વઘારવાનું છે રાઈ જીરુંથી. તો આપણે સંભારો વઘારીએ. રીંગણાનો સંભારો બનાવીએ. કંઈક નવું સાંભળવા મળ્યું છે કે રીંગણાનો સંભારો કોઈ કરતું હશે. તો ઘણા બધા કરતા હશે, મને નથી ખબર, પણ મેં બનાવું છું. અમને ભાવે છે રીંગણાનો સંભારો, સારો લાગે છે. તો ચાલો આપણે બનાવીએ. થોડુંક ફાસ્ટ ગેસ કરી અને
રાઈ જીરુંની બારી કાઢીએ. રાઈ ભરીએ તો બધી બારે નીકળી જાય એટલે બાજુમાં રાખીએ. ચલો તો અહીંયા રાઈ જીરું ભરી ગયું છે. હવે એકદમ ધીમો ગેસ કરી નાખીએ અને તેમાં પેલા લીલા મરચાં નાખી દઈએ સાઈડમાં અને પછી મીઠો લીમડો અને આમાં એની સાથે છે થોડી ઉઠશે તેલ. તો ચાલો આપણા રીંગણા બધા આવી ગયા. લીલા મરચાં પણ નખાઈ જશે અને થોડુંક આદું ઉપરથી નાખ્યું છે. લાસ્ટમાં ટમેટું નાખવાનું છે કડક રાખવા માટે, એકદમ પકાવવાનું નથી. તો ચાલો મિક્સ કરીએ ધીરે ધીરે. મોટા પીસ છે તો બહાર પણ નીકળી જાય. તો આવી રીતે ધીમે ધીમે કરવાનું છે. તો મેં ગેસ ધીમો કરી દીધો છે એકદમ. અને મીઠું નાખી દઈએ. થોડું મિક્સ કરી અને પાછું નાખીશું કેમ કે નકર જેમાં લાગીએ તેમાં જ લાગી જાય. આપણા કળી પત્તા ઉતરી ગયું છે. થોડી વાર ઢાંકી દઈશું એટલે બફાઈ જાય. ચાલો તો પાછું થોડુંક મીઠું નાખી દઈએ. એક હાફ ચમચી નાખ્યું હતું અને આ બીજી અડધી ચમચી અને થોડુંક નાખ્યું છે તો આવી જશે. અને થોડી વાર માટે ઢાંકી દઈએ. અને એમાં ઢાંકવા પહેલાં થોડીક હળદર પણ નાખી દઈએ. એને થોડીક હળદર નાખી છે. બસ હવે આપણામાં કોઈ મસાલો નાખવો નથી એટલો બધું. અને ચટણી નાખવું હોય તો પણ નાખી શકાય છે આપણે, લાલ મરચુંને. ચાલો આપણે સંભારો મૂકી દીધો છે રીંગણાને બનાવવા અને મગ પણ રેડી થઈ ગયા છે. બાકીનું કામ પરિવાર મિક્સ કરી દઈએ. કોફી પણ કામેથી આવીએ. જમવાનું પણ થોડુંક હાફ રેડી થયું છે. આપણે સંભારો બાકી છે. થોડીક રોટલી બનાવવાની છે તો આપણે રોટલી પણ બનાવી નાખીએ 4 થી 5. ધ્યાન છે હું લેવા ગઈ હતી ને મેં સંભારો મિક્સ કરી. આપણે અહીંયા સંભારો એકદમ મસ્ત દેખાય છે, પીળો પીળો હળદરવાળો. હળદર બહુ નથી નાખી તો પણ લાગી છે, જરાક જ નાખી છે. એમાં દેખાઈ જાય છે તરત જ વ્હાઈટ રીંગણામાં. ચાલો તો આપણે ઢાંકી અને પાછું 2 થી 3 મિનિટ સુધી કરવા દઈએ. આપણે અહીંયા રીંગણાનો સંભારો રેડી થઈ જશે. તો આપણે આવી જ રીતે ટમેટાના પણ લાંબા લાંબા પીસ કરી દઈએ અને મિક્સ કરી દઈએ. અને થોડુંક લીંબુનું જ્યુસ પણ નાખી દઈશું. તો અહીંયા થોડુંક લીંબુનું જ્યુસ પણ નખાઈ દઈએ. મિક્સ કરી દઈએ. રીંગણા ઓલરેડી બફાઈ ગયા છે. કોઈ મોટા પીસ છે એ થોડાક વ્હાઈટ છે, મતલબ બીજા બધા પાકી ગયા છે. તો આપણે ધીમે ધીમે જઈને કૂક જ કરવાનું છે. ચાલો ઢાંકી દઈએ. ચાલો તો આપણે અહીં ગરમ ગરમ રોટલી બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે. આપણા મગ રેડી થઈ ગયા છે. અને પહેલાં મેં રોટલી નાખી દઉં પછી બોલવાનું ચાલુ કરું કેમ કે ગેસ ખાલી જાય તવીમાં. ચાલો તો રોટલી નાખી દઈએ અને બાજુમાં આપણા રીંગણાનો સંભારો પણ રેડી થઈ ગયો છે ઓલમોસ્ટ. એટલા માટે મેં ગરમ ગરમ રોટલી રેડી કરવા માંડી છે. અને રોટલી બહુ બાકી થોડીક જ બાકી છે કરવાની. તો ચાલો બધી ફિનિશ કરી દઈએ. રોટલી પણ કેમેરાને મૂકીએ સામે. ચાલો તો રોટલી બનાવવાનું પણ ચાલુ કરી દઈએ પાછું ફટાફટ. તો આજે સેપિયન નંબર 2 જેવો લોટ છે રોટલી કરવા માટે, ફુલ્લાવાળો.
ત્રણ જાતનો લોટ ઘઉંનો ભેગો કરી રાખ્યો છે આપણે અહીંયા. એક તો ઇન્ડિયાનો ફ્રેશ ઘઉં જે સાસ્તી ધ્યાન છે નાના માસીને ઘેરે ગયા હતા, નથી લાપસીનો લોટ, બાજરાનો લોટ અને ઘઉંનો લોટ લાવ્યા છે. તો એક વખત રોટલી કરી હતી. અને બીજો છે એલિફન્ટ વ્હાઈટ, એ પણ બહુ સારું આવે છે. તો અમે એને રોટલી ખાઈએ છે વધારે. આ છે એલિફન્ટ આટાનું આ સેપિયન નંબર 2 જેવો થુલાવાળો લોટ છે. તો આજે એની રોટલી થાય છે, એની પણ સારી રોટલી થાય છે. બધા અહીંયા લંડનમાં લોટનું બહુ અલગ અલગ ખાવાનું છે. તો અહીંયા જમવાનું આપણું રેડી થઈ ગયું. અને ફાઇનલી લાસ્ટ એક રોટલી હતી તો પડવારી બનાવી નાખી છે, જાડી એવી મોટી પડવારી. સારી લાગે ખાવાની, 3 ખૂણાવાળી, 1 ખૂણો, 2 ખૂણા, 3 ખૂણા. આમ તો ફૂલી જાય, પણ મેં રોટલીનો પાટલો મૂકવા ગીતા સુધીમાં થોડીક 10 આવી મૂકી. આવું કામકાજ છે. અને અહીંયા આપણો રીંગણાનો સંભારો એકવાર બતાવી દઉં, સ્પેશિયલ રીંગણાનો સંભારો માટે તો બની ગયો છે. ને મિક્સ કરી દઈએ તો રેડી થઈ ગયું છે. સારું, જમવાવાળા પણ રેડી છે. તો આપણે વિડીયોને એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ચેનલ નવા બધી હોય તો. આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા.